જગ્યાએ જઈએ જી આગળ થોડીક જ વારમાં ખબર પડે જાહે આપણી બધી અમે બહુ જજા ટાઈમ થી નથી ગયા હા ના અમે આજે અમારે વહેલું નીકળે જવું તો પણ ખબર નહીં આપણી જે કાલુનો જે વ્લોગ હે એને અપલોડ કરતા હતા એટલે થોડુંક એક લેટ થઈ ગયું અમારે પણ તો એમ પૂગે જાય હું હમણાં તો અમે નીકળતા ગયા આગળ થોડીક જ વારમાં પૂગે જાય હું મને રાત જાય અમે કેટલા ટાઈમથી નેત ગણ્યા એટલે આજ અમને એ થયું કે જે જ આવીએ અમે થોડીક સ્પીડમાં પણ જઈએ કે આગળ અંધારું થઈ જાય એટલી ને આપણી અમારે લગ્ન આવે એટલે ત્યાં એવું કાલેથી બધું કામ ચાલુ થઈ જાય તો અમે આજ આટો મારતા આવીએ કઈ એટલે અમે આજ જઈએ તો કો ડ્રાઈવર અટાણે થોડોક સ્ટ્રેસમાં હે કે મારાથી કે રિલેક્સ નથી રહેવાતું બીક લાગે હું થોડીક ફાસ્ટ આખા હા કે રાજ બહુ જ બગાડે ગાડી એટલે મણી થાય કે કો ડ્રાઈવર નથી બ્રેક મારતો આવે મણી થાય કે હું લે લા ગાડી નથી રિટર્નમાં તું લે લેજે એમાં ગાવ સંધ્યાની આવડે હાથતા પણ હાથથી ને દેવું ટૂંક સમયમાં આખીએ મને હિખાડી પણ રાજી જ એટલે એ મને આવડે તો ખરી પણ હજે હું આવી રીતના હાકી પણ ખરી આવી રીતના પણ હમણાં ને તાકતી એટલે એવું નેક્સ્ટ થોડાક ટાઈમમાં પછી સંધ્યા આગતી હે હા પણ અટાણે તો મને બહુ જ બીક લાગે કે રાજ બહુ જ બગાડે ના ના એટલી કઈ નથી વગાડતો મને ત્યાં થાય કે બહુ જ ચંદીવાડીની લાઈટ ના આવી વાહ સંધ્યા તો હવે અમે પૂગવા આવ્યા અમે જ્યાં જતા જગ્યાએ અમે જઈએ હા ને બસ 5 જ મિનિટમાં આગળ પૂગે જાય હું મને એક તો હે ને અટાણે થોડીક એક બીક લાગે તોય પણ બીક લાગે તોય પણ સંધ્યા એકદમ સ્ટ્રોંગ થઈને બેઠી અરે આજે તો અમે અમારી વાડીએ આવ્યા બહુ બીજા ટાઈમથી નહોતા આવ્યા આ આપણી બીજી ગાડી પડી કે ક્યાં મામા લઈને આવ્યા આ અમારી વાડી હે ને હે આપણી ત્યાં જાય મેં આ પહેર્યું આ અને કામ કે રફલ કઈ તમે નો પહેર્યા કઈ નો પહેર્યું તો અમે વાડી આવેગા ને થાર હે મામા લઈને આવ્યા હતા ને અમે આજે હેરિયર લઈને આવ્યા ને હે અમે પૂગે આવ્યા અમે બસ જોઈએ વા અંદર જાય હું થોડીક વારમાં કેવો મસ્ત વ્યૂ આવે એકદમ એટલે એકદમ મસ્ત વ્યૂ આવે તો એવા અમે જઈએ અંદર સંધ્યા તા કંઈક આવ્યા ભેગી જાજા ટાઈમ પછી આવી હતી ત્યાં કવડ્યું થઈ ગયું હા એક મસ્ત ઓલું છે આપણા પાસે કામ નહીં કેમેરા તો જો આ અમારી વાડી છે અમે જાણવા આવ્યા તો ઝાડવાય બહુ મોટા થઈ ગયા ને આ જવાયલ છે ઈ પણ મોટી થઈ ગઈ જવાય ને કાલે વાટવા આવીએ કારણ કે સેજલબીનના શ્રેયસના લગ્ન હે તો એવું આ ખેતર ખાલી કરવું જોઈએ કારણ કે આજ લગ્ન રાખ્યા સેજલબીનના હા
ને અમારા બેયના લગ્ન આ જ હતા એટલે ઉદ્ઘાટન તા અમે કર્યું આ એ જય સિવાયના એક લગ્ન હે હા ઈ કામ નામ સેજલના ને શ્રેષભાઈના પૂરા થઈ જાય પછી સિરાગના સિરાગના ઇનાઈ હે લગન આ કેવું મોટા મોટા ભેગા બધા જાજા ટાઈમ પછી આવ્યા હતી એવી મજા આવે કોઈ આ એકદમ મોટા મોટા સેગા ઝાડવા ત્યાં જવાર હે જવાર વૈસી કાંક બહુ જ મોટી છે અને આ થોડીક ઝીંકી છે પપ્પા ને પોપટ મામા બે નિરીક્ષણ કરે કારણ કે કાલે જવાર વાઢવા પર આવી છે ને એટલે હેવ એક મસ્ત વ્યૂ છે હા તો સંધ્યાએ મસ્ત વ્યૂ બતાવે હા તો સંધ્યાનો ફેવરિટ વ્યૂ હાલો તો એવું જોઈએ રસ્તો તો કાઢી લીધો એ આથી રસ્તો તો કે કાઢી લીધો ખબર નહીં એમ કામ કી કરતા હોય કંઈ ખબર નથી આમાં હા જો એ હે ને કહેતા હતા કે પપ્પા વાત કરતા હતા કે આખી માટી છે આ પાથરે દી છે આ હે ને તો એ રસ્તો ત્યાં જ પડ્યો હા આ હે ને પેલા અહીં ઉતી લાઈનની લાઈન હા જવા હતું વાં હતી પણ હા તો જુઓ કેરા આવ્યા કેરમાં આથી એક રસ્તો હે ને અહીં પણ એક રસ્તો હે મેન રોડ અહીં પણ એક રસ્તો હે તો એવું સંધ્યા આપણે ક્યાં જાય આજે તો જી અમે જે વ્લોગ અપલોડ થવા મૂક્યો ને એ હજે થતો ને તો પછી જો લેટ કરે તો પછી આ અંધારું થઈ જાત એટલે અમે પહેલાં આ આવેગા હેવરાજ એનું કરે બહુ જ મસ્ત દેખાય જાણે સૂર્ય સંધ્યા માંડવી ખાવી તો હા તો રાજ તો અજય પણ વ્લોગનું જ કરે મારા મામા અને પોપટ મામા બે જોવે બધું તો અમે વાડીએ આવેગા હા બહુ જ મજા આવે ગઈ કેટલા દી પછી આવ્યા એટલી હા કેવી મજા આવે ઠંડુ ઠંડુ છે ને તડકો હોય તો એટલી ન મજા આવે બસ જોઈ જે તમને આગળ બતાવીએ ઠંડો ઠંડો પવન હે એકદમ ઠંડો જવારની મસ્ત સુગંધ આવે મીઠી મીઠી ને ઠંડો ઠંડો પવન આવે તો સંધ્યા ઢબાઓ પે સડન જોવે એવા માટી તો હમણાં થોડાક ટાઈમમાં ફોરાઈ જાય તો આથી વાહનો જાય મસ્ત એકદમ વ્યૂ હે મજા આવે એવું હે ને ની સંધ્યા જોવે હાથી સંધ્યાનો ફેવરિટ વ્યૂ કેવા મસ્ત ફૂલ આવ્યા જોવો એકદમ
દેખજો આમાં લગભગ જીવડા છે મને જીવડાથી થોડી બીક લાગે હાલો તો એવો આ હાંભેનો ઢબો હે ને ના જાય નાથી મસ્ત દેખાય તો જો આ કેટલું મસ્ત છે એકદમ મસ્ત લાગે 2 મિનિટ્સ તું જ મસ્ત હે ને જો ફૂલ एकदम मस्त है नारिયેળિયું આવ્યું ગુંદા આ બધું કાઢવાના હે આજે આ જે ખડ ને હે આ જે ધૂળ ને એટલી હે ને આ બધું કાઢી નાખવું ને હલકું કરવું ને આજે હલકું કરવાનું બાકી છે એટલે આ બધી માટીનો સ્ટોક કરેલ હતો કારણ કે હે ને આ બકાલું હતું એટલે પછી આ માટી હે ને એ રાખેલ મેં લીધી એટલે એવા માટીની હે એ આ પાથરે દેવી એટલે અટાણિયા કેવી મજા આવે ફૂલ કીડિયું કરડિયું એ પણ થોડી મોટી મોટી ઉત્યું ને રેડ કલરની તો એને ફૂલ પગમાં ઓલું થયું મણી ખાલી એક જ કરડીને તોય મણી ઓલું થાય તો રાતની આખા પગમાં કરડ્યું તો બહુ જ થતું હે બૂટ પહેરવા હતા પણ ટાઈમ ન જડ્યો વિડીયો અપલોડ કરતા હતા ને એટલી ના તો મોસ્ટલી બધા ઝાડવા વાવ્યા હા મારા મામા ઇન્સ્ટાગ્રામ તો અમે આવ્યા ગાર્ડનમાં કેટલા દૂર ઉડતા હે આ પંખી તો અમે થોડી ક્યાંક માંડવી વાવી ચિરાજી કે હાલો ખાઈએ તૂટે જાય તો મને એ બીક લાગે પાણી નાખા થોડુંક ઉપરથી તો ઢીલું થઈ જાય ખાવા સારું જ વાવી હતી હા અહીંથી જ વાવેલ છે એટલી જ છે ખાલી વાહ કે મસ્ત છે મામા અહીં કહે કે તો એ હું ઘેર જા તો અમે તો થોડી માંડવી ખાઈને પછી જઈએ હા તો આ એક રૂમ है આ અંદર એ બધો સામાન है चीज जरूरी हुई ने राजता हाव नास्तो करवा तो बेच गा कीड़िયું કરડ્યું થયું એટલે સંપલ કાઢ નાખા માંડવી અસલની કુણી કુણી હે હાલો તો એવો મને રાજંબી માંડવી ખાઈ લઈએ તો હે હાલો અમે એવું ઘેર જઈએ કાલે તા મજૂર આવીએ જવાર વાટવા અમે આ બેઠા માંડવી ખાધી એ સંધ્યા
लोग जो है हमारो આજે તો એજે તો કે પૂગે રહે આજે તો દિવાળીની થોડીક એક વાર હે ને तो बस जो हम यहाँ बैठा ની બસ જો વ્લોગ જોઈએ આગળ કે છે એ વાગડી થોડીક વારમાં થોડીક એક જે ભૂખ લાગી થોડીક એક જે તો માંડવી ઉપાડતા હોય છે તો બસ એવા મેં આગળ થોડીક વારમાં ઘેર જાય પપ્પા ઘેર વ્યાગા થોડું અંધારું થઈ ગયું બસ જો અમે ઘેર જઈએ જવાર વાડવા મજૂરની આવી છે તો અમે આવી ગયો સંધ્યા જી થેન્ક યુ હે એ બીજો પણ કા મારા પાન પાસે હે ને એક વખત હું ને રાજ હે ને અટાણે સ્કૂટી લઈને આથી પાસે જતા હતા ને તી જીવડા ખબર રાજ આખુંમાં જીવડા રોગા હકાય જ નહીં સ્કૂટી અટાણે તો અમે ઘેર જઈએ કાલે અમે આવ્યું મજૂર આવી એટલે રાજ એમ કહેતા હતા કે અમે આવી હું આટો મારવા ખાલી અહીં જોવા તો તું કાવ થોડી કાવ લાગતું તમે કેવું બોલા કાલે મજૂર આવ્યો ને અમે આવ્યું ઓ વાડીએ તો આપણું ખેતર છે એમાં કઈ ખોટું નથી હા એ તો હે જ તો અમે ઘેર જઈએ તો અમે વાડીથી પાછા ઘેર જઈએ ને અમે રસ્તામાં હે ને ભૂખ લાગી હતી તો થોડુંક એક નાસ્તો કરવાનું મન થયું તો રાજ અટાણે ગા નાસ્તો લેવા એવું ખબર નહીં કામ લઈ આવે થોડોક એક નાસ્તો કર્યો હું પછી ઘેર જઈને જમેલી હું તો અમે ઘેર પૂગે આવ્યા ની બસ જો પપ્પા હે એ વહેલા વાડીએથી નીકળે ગયા હતા એ વહેલા આવતા રહ્યા અમે થોડીક વાર બેઠા હતા વ્લોગને જોતા હતા અમારો તો થોડોક વાર લાગી પણ એવા અમે પણ ઘેર પૂગે આવ્યા